મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ નંબર 1.3 જોઈશું. એક કસનળી લઈશું, જેમાં થોડા ઝીંકના દાણા ઉમેરીશું અને ઉપરથી આપણે સલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે ઉમેરીશું અને અવલોકન કરીશું. કસનળીમાં ઝીંકના દાણા લઈ અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉપરથી એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે ઝીંકના દાણા અને સલ્ફ્યુરિક એસિડ વિશે રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાને કારણે તેમાં પરપોટા વાયુના ગોળા ઉત્પન્ન થતા હોય છે એવું દેખાય છે, જે હાઇડ્રોજન વાયુ છે. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન વાયુ સાથે સાથે જ્યારે કસનળીને આપણે અડીએ છીએ ત્યારે કસનળી આપણને ગરમ લાગે છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો તેમાં ઉષ્મા સેપક પ્રક્રિયા થાય છે, જે ગરમી મુક્ત કરે છે, એટલે ટેસ્ટ ટ્યુબ આપણને ગરમ લાગે છે. આના પરથી કહી શકીએ કે પ્રક્રિયામાં વાયુ ઉદ્ભવે છે અને તાપમાનમાં ફેરફાર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયા જોશું, જે ઝીંકના દાણા અને એસિડ વિશે થઈ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે.